જય માતા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, તો ધન સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વાત કરીશું કે જે પણ પશુપાલક મિત્રોને શેડ બનાવવો હોય તો એમને ખૂબ જ આ વિડીયો ઉપયોગી થશે, કારણ કે હવે સરકાર આપી રહી છે, ગુજરાત સરકાર 1,50,000ની સહાય કેવી રીતે મળશે એની વાત કરીશું વિગતવાર। આપણે પૂરું અહીંયા લિસ્ટ બનાવ્યું છે, જેથી કયા ખેડૂતોને લાભ મળશે, કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું, કેવી રીતે આપણે ઘરે બેઠા મોબાઈલથી ફોર્મ ભરી શકીએ, એ બધી જ વાત કરીશું। તો વિડીયો પૂરો જોજો, અને જે પણ પશુપાલક મિત્રોને કે ખેડૂત મિત્રોને શેડ બનાવવો હોય એટલે કે તબેલો બનાવવો હોય એમને વિડીયો જરૂરથી શેર કરજો, જેથી એમને પણ લાભ લઈ શકે। અને ટૂંક જ સમયમાં આ યોજના શરૂ થઈ ગઈ છે, અને ટૂંક જ સમયમાં યોજના બંધ પણ થઈ જશે, કારણ કે 1,50,000ની સહાય જે પણ પશુપાલક મિત્રો વહેલા તે પહેલા ફોર્મ ભરી દેજો। પશુપાલક મિત્રોને ખુશીના સમાચાર, હવે પશુપાલક મિત્રોને પશુના શેડ બનાવવા એટલે કે પશુના રહેઠાણ બનાવવા માટે સરકાર આપી રહી છે 1,50,000ની સહાય શેડ બનાવવા માટે, અને હાલના સમયમાં તેના ઓનલાઈન ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે। આ યોજનાની અંદર બધા જ પશુપાલકોને સહાય મળશે, જેમ કે ઓબીસી, જે જનરલ કેટેગરી, અનુસૂચિત જનજાતિ, પછી અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, એ બધા જ પશુપાલક મિત્રો એટલે કે જે પણ પશુપાલક મિત્રો પશુ સાથે સંકળાયેલા છે, પશુપાલન કરતા હોય, એમને શેડ બનાવવો હોય 12 દુધાળા પશુઓ માટે, તો એમને આ સહાય મળવાપાત્ર રહેશે। ગુજરાત સરકારની પશુપાલન કરતા મિત્રો માટે આઈ ખેડૂત પોર્ટલમાં પશુપાલન વિભાગમાં આ યોજના ચાલુ છે હાલમાં, જેમ કે જે યોજનાનું નામ છે સ્વરોજગારીના હેતુ એટલે કે પશુના વ્યવસાય માટે 12 દુધાળા પશુ માટે શેડ બનાવવા માટે સહાય કેવી રીતે મળશે લાભ એની વાત કરીએ તો રિઝર્વ બેંક માન્ય નાણાકીય જે રિઝર્વ બેંક છે અથવા તો માન્ય નાણાકીય સંસ્થા, જે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા અથવા તો બેંકમાંથી 2026-27ની અંદર જે મિત્રો વ્યાજ પર ધિરાણ લીધેલું છે એ વ્યાજ પર સહાય મળવાપાત્ર રહેશે। એટલે કે સૌથી પહેલા આ અરજી કરવા માટે બેંકની અંદરથી ધિરાણ લેવું પડશે, જે ફરજિયાત છે, અને પછી તમારે આઈ ખેડૂત પોર્ટલની અંદર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે આની અંદર મિત્રો ફરજિયાત ઘટક છે અને મરજિયાત પણ ઘટક છે, એની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ કે જે મરજિયાત ઘટક છે એટલે કે ફરજિયાત ઘટક છે એની વાત કરીએ તો 12 દુધાળા પશુઓ માટે તબેલો બનાવવા માટે મેળવેલ બેંક ધિરાણ પર સળંગ 5 વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને 7.5% વ્યાજ સહાય મળવાપાત્ર થશે। તેની સામે મહિલા લાભાર્થી હોય એટલે કે મહિલા લાભાર્થી હોય, અનુસૂચિત જાતિ હોય અને અનુસૂચિત જનજાતિના લાભાર્થી હોય તેમને વ્યાજ પર 8.5% વ્યાજ સહાય મળવાપાત્ર થશે। અને તેની સામે ગીર ગાય કે કાંકરેજ ગાયનો જો તબેલો કરવા માંગતા હોય તો તેની અંદર તેમને 12% વ્યાજ સહાય દર મળવાપાત્ર રહેશે। હવે આપણે વાત કરીએ કે શેડ બનાવવા માટે કેટલી સહાય મળશે, તો પશુપાલક મિત્રો શેડ બનાવવા માટે શેડનું બાંધકામ ઉપર 50% અથવા તો 1,50,000ની સહાય મળવાપાત્ર થશે। તેની સામે ગીર ગાયનું જો તમે તબેલો બનાવવા માંગતા હો તો એની અંદર 75% સહાય મળવાપાત્ર થશે, એટલે કે જે 2,50,000ની સહાય મળવાપાત્ર રહેશે, જે ગીર ગાય અથવા તો કાંકરેજ ગાયનું જે ફાર્મ એટલે કે તબેલો બનાવવા માંગતા હોય એમના માટે, તો એમને 75% અથવા તો મહત્તમ રૂપિયા 2,50,000ની સહાય મળવાપાત્ર રહેશે। ત્રીજા નંબરની મહત્વની વાત કરીએ તો પશુઓને સળંગ 3 વર્ષ વીમાનો જે પ્રીમિયમ પર 75% અથવા તો મહત્તમ રૂપિયા 43,200 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે। જો તમે ગીર અને કાંકરેજ ગાયનો વીમાનો જે પ્રીમિયમ પર 90% અથવા તો મહત્તમ રૂપિયા 91,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે। 91,840 રૂપિયાની સહાય મિત્રો મળશે, એટલે કે 91,840 રૂપિયાની સહાય જે ગીર અને કાંકરેજ ગાય ઉપર રહેશે। ગીર ગાય અને કાંકરેજ ગાયનો વીમાનો પ્રીમિયમ પર 90% અથવા તો 91,840 રૂપિયાની સહાય મળશે। મરજિયાત ઘટકમાં તમારે વાત કરીએ તો ઇલેક્ટ્રિક ચાપ કટર ખરીદવા માટે તમને 75%ના લેખે 18,000ની સહાય મળશે। પછી તેની જગ્યાએ ગીર અને કાંકરેજ ગાય હોય તો યુનિટ કોસ્ટરના 90%ના લેખે 21,000ની સહાય મળવાપાત્ર રહેશે। જે ગીર અને કાંકરેજમાં 21,000 અને ઓલામાં 18,000ની સહાય મળવાપાત્ર રહેશે।
આવી રીતે તમે પણ આ યોજનાની અંદર લાભ લઈ શકો છો. આઈ ખેડૂત પોર્ટલની અંદર જો તમારે અરજી કરવી હોય તો પોતાના મોબાઈલથી પણ ઓનલાઈન અરજી કરી શકો છો. એના માટે આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી એના માટે આપણે એક વિડીયો બનાવ્યો છે, જે આપણી ગામડિયા ખેડૂત ચેનલ છે એની અંદર. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ગામડિયા ખેડૂતને સબસ્ક્રાઈબ કરો. હવે મળીશું એક નવા વિડીયો સાથે. જય માતાજી.